મિત્રો, આ વિડીયોમાં તમે જે ગાયને જોઈ રહ્યા છો એ સામાન્ય પશુ નથી, એ આપણા ઘરનું, આપણા ગામનું એક જીવતું હૃદય છે, જે રોજ શાંતિથી, કોઈ ફરિયાદ વિના જીવન જીવે છે. આ બિચારી ગાય ઘણા સમયથી ભારે બીમારી સાથે લડી રહી છે. એની શિંગડામાં એવી ગંભીર તકલીફ છે કે એ ખોરાક પણ સારી રીતે લઈ શકતી નથી. જેને ખોરાક ચરવા સૌથી સરળ લાગતું હતું, આજે એ જ વસ્તુ એની માટે સૌથી મુશ્કેલ બની ગઈ છે. કેટલા દિવસોથી એ પીડામાં છે, કેટલા દિવસોથી એની તાકાત ઘટતી જાય છે. એના શરીર ઉપર જોવા મળતો થાક માત્ર બીમારીનો નથી, એ અંદરના દુઃખનો છે, જે એ બોલીને કહી પણ નથી શકતી. મિત્રો, પશુઓ પાસે વાર્તા કહેવાની ભાષા નથી હોય, પણ પીડા સહન કરવાની ક્ષમતા માણસોથી હજારો ગણો વધારે હોય છે. આ ગાય પણ શાંત રીતે, કોઈ અવાજ કર્યા વગર, પોતાની જિંદગી માટે સંઘર્ષ કરી રહી છે. એની આંખોમાં જે નિરાશા દેખાય છે, એની પાછળ કેટલી પીડા હશે. એનો દરેક શ્વાસ એ વાત કહે છે કે એને તાત્કાલિક સહારે અને દયાની જરૂર છે. મારા બધા ભાઈ બહેનોને વિનંતી છે, આવી પીડામાં જીવતા પ્રાણીઓને અવગણશો નહીં. એ બોલી શકતા નથી એટલે એની પીડા ઓછી નથી થતી. પ્રાણીઓ પણ આપણા જેવા જ દુઃખ અનુભવે છે, પીડા અનુભવે છે, અને જીવન માટે લડે છે. આ ગાય માટે દિલથી પ્રાર્થના કરો